મિત્રો, આ સ્ટોરી છે નિસ્વાર્થ ભાવે કરેલ કામનું વળતર કુદરત તરફથી કંઈક આવું જ મળતું હોય છે. તો જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી આજની નવી સ્ટોરીમાં. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની સ્ટોરી. વર્ષો પહેલાની વાત છે. હોલેન્ડનું એક નાનકડું ગામ લોકોનો મુખ્યત્વે વ્યવસાય માછીમારીનો. લોકો મુખ્યત્વે દરિયા પર નપતા, એટલે લગભગ દરેક ઘરમાંથી એકાદ બે જણા તો દરિયો ખેડવા જવું જ પડતું. ઘણી વખત જ્યારે દરિયામાં તોફાનો આવતા ત્યારે માછલી પકડવા ગયેલી હોડીઓ એમાં ફસાઈ જતી અને સમયસર મદદ ન મળે તો માછીમારોનો ભોગ પણ લેવાઈ જતો. એટલે વારંવારની તકલીફને પહોંચી વળવા ગામ લોકોએ ભેગા થઈને એક મજબૂત બોટ બચાવ માટે વસાવી હતી. ઉપરાંત થોડાક ચુનંદા યુવાનોને તાલીમ આપીને બચાવ ટુકડી પણ બનાવી હતી. જેઓ વાયરલેસ પર મદદનો સંદેશો મળે કે તરત જ બચાવ ટુકડી પેલી મજબૂત બોટ લઈને તોફાનમાં ફસાઈ ગયેલા વહાણ કે હોડીને મદદે નીકળી પડતી. એક દિવસ એક ગામની કેટલીક હોડીઓ માછલી પકડવા ગઈ હતી. અચાનક તોફાન આવી ચડ્યું. ભયંકર પવન અને રાક્ષસી મોજાઓની થપાટો એવી હતી કે ભાગ્યે જ કોઈ બચી શકે. મોટા ભાગની હોડીઓ પાછી ફરી ગઈ, છતાં હજુ કોઈક બાકી રહી ગયું હોઈ શકે એવી ધાસ્તી સાથે બચાવ ટુકડી બોટ તૈયાર રાખીને જ બેઠી હતી. એ જ વખતે મદદનો સંદેશો મળ્યો. બચાવ ટુકડીના કેપ્ટને ગામને જાણ કરી. ગામના લોકો દરિયા કાંઠે ભેગા થઈ ગયા. ગામને સાથે જરૂરી વાત કરી. એ મજબૂત બોટ સાથે બચાવ ટુકડી દરિયાના ભીષણ મોજાઓ વચ્ચે અદૃશ્ય થઈ ગઈ. ગામના લોકો બેચેની પૂર્વક એમના આવવાની રાહ જોતા કાંઠા પર જ ઉભા રહ્યા. એમાંના ઘણા હાથના તોફાનોમાં ઓલવાયેલા એવા ફાનસ હતા, તો વળી કોઈકના હાથમાં દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી ટોર્ચ પણ હતી. એકાદ કલાક એમ જ વીતી ગયો. એ પછી જાણે ધુમ્મસનો પહાડ ચીરીને આવતી હોય એમ કાંઠા તરફ આવી રહેલી બોટ દેખાય. ખુશીથી ચીચેરીઓ પાડતા ગામના લોકો સામે દોડ્યા. બોટમાં બેઠેલ દરેક જણ વરસાદ, પવન અને અચાનક થાકના લીધે ઢીલું ડફક થઈ ગયેલું દેખાતો હતો. બોટમાંથી ઉતરીને કાંઠાની ભીની રેતી પર ફસડાઈ પડતા કેપ્ટને કહ્યું, એક નાનકડી હોડી પર રહેલ એક માણસને બાત કરતા બધાને બચાવી લેવાયા છે. ફક્ત એક જ માણસને પાછળ છોડી દેવો પડ્યો છે. જો એને બેસાડ્યો હોત તો બોટ ડૂબી જવાનો ખતરો હતો. એટલે બાકી બધાને બચાવવા માટે અમારે એની હોડી સાથે જ છોડી દેવો પડ્યો. લોકો એકબીજાની સામે જોવા માંડ્યા. થાક ઓછો થતા જ કેપ્ટન ઊભો થયો અને બોલ્યો, ચાલો હું જાઉં છું. પેલા એકલા માણસને પાછો લાવવા છે. કોઈ મારી સાથે આવવા તૈયાર? જો કોઈ નહીં જોઈએ તો ચોક્કસ એ માણસ ડૂબી જશે. એ ખૂબ જ થાકેલો લાગતો હતો અને એની હોડી પણ ડૂબી જાય એવી જ હતી. તાલીમ પામેલ ટુકડી ખૂબ જ થાકી ગઈ હતી. એમાંથી કોઈ ઊભું ન થયું. છેલ્લે એક 16 વર્ષનો છોકરો ઊભો થયો. એ બોલ્યો, તમારી સાથે હું આવીશ, ચાલો. એટલું કહીને એ બોટમાં ચડવા જતો હતો ત્યાં એની માં દોડતી આવી એને એનો હાથ પકડી લીધો અને બોલી, નહીં મારા દીકરા, હું તને તો નહીં જ જવા દઉં. તારા પિતાજી 10 વર્ષ પહેલા આવી જ એક દરિયાઈ હોનારતમાં ડૂબી ગયા હતા. તારો મોટો ભાઈ પોલ પણ 3 અઠવાડિયા પહેલા જ માછલી પકડવા ગયો હતો. એ પણ પાછો ન આવ્યો. હવે મારી પાસે બસ છે તું જ છે બેટા. હવે મારો એક માત્ર આધાર તું જ છે. એટલે તને હું તો નહીં જ જવા દઉં. માનો હાથ છોડાવીને મમતાપૂર્વક એક છોકરો બોટમાં ચડી ગયો. બોટ ઉપડી જ્યારે બોલ્યો, માં, ગામ માટે કામ કરવાનો વારો આવે ત્યારે આપણે આપણો સ્વાર્થ જોવાનો ન હોય. મારે ગામ પ્રત્યેની ફરજ બજાવવી જોઈએ. એ છોકરાની માં આકદ્ર ફરતી રહી અને ગાંડાતુર મોજાઓ વચ્ચે બોટ ફરી એકવાર અદ્રશ્ય થઈ ગઈ. ગામના લોકો એમ જ કાંઠા ઉપર ઊભા હતા. બીજું એકાદ કલાક વીતી ગયો. બધા ચૂપચાપ અને ધડકતા હૈયે ઊભા હતા. થોડી વાર પછી એક વખત ધુમ્મસ અને અંધકારનો પહાડ ચીરીને આવતી બોટ નજરે પડી. બોટ જરાક નજીક આવી એટલે ગામના થોડાક માણસો સામે દોડ્યા. દૂરથી જ એમને બૂમ પાડી, અરે ભાઈ, તમને પેલો માણસ સુખરૂપ મળી ગયો કે નહીં? હા, મળી ગયો. બોટમાંથી જવાબ મળ્યો. એ અવાજ પેલા 16 વર્ષના છોકરાનો હતો. એને બૂમ પાડીને કહ્યું, એ માણસ તો મળી ગયો છે, પરંતુ તમે કોઈ મારી માને કહો કે માણસ બીજો કોઈ નહીં પણ મારો મોટો ભાઈ પોલ છે. આ વાર્તાની શીખ છે, નિસ્વાર્થ ભાવે કરેલો કામનું વળતર કુદરત તરફથી કંઈક આવું જ મળતું હોય છે. તો જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.